हेलो स्टूडेंट्स, स्विच गियर एंड प्रोटेक्शनना આજના લેક્ચરમાં આપણે ફીડર એન્ડ ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનની વાત કરવાની છે. બરાબર. હવે ફીડર એન્ડ ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન છે એના આપણે બે મેઇન ભાગ પાડી શકીએ છીએ. એક તો નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન અને બીજો યુનિટ ટાઈપ પ્રોટેક્શન. એની અંદર પણ ઘણી બધી અલગ અલગ જાતની સ્કીમ્સનો યુઝ કરવામાં આવે છે, જેમાંથી એક તો નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ ઓવર કરંટ, નોન ડાયરેક્શન કરંટ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન, ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ અને ડિસ્ટન્સ પ્રોટેક્શન. બરાબર છે. એવી જ રીતે યુનિટ ટાઈપ પ્રોટેક્શનની અંદર સર્ક્યુલેટિંગ કરંટ સિસ્ટમ એટલે કે ડિફરન્શિયલ પ્રોટેક્શન, બેલેન્સ્ડ વોલ્ટેજ સિસ્ટમ અને ટ્રાન્સલે રિલે સ્કીમ. બરાબર છે. તો આ 3 ટાઈપ યુનિટ ટાઈપમાં છે અને બાકી 4 છે એ નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન છે. બરાબર. હવે આ બધા પ્રોટેક્શન આપણે વારાફરતી ડીપમાં જોવાના છે. એમાં આપણે સ્ટાર્ટ કરશું પહેલાં નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ. બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે આ નામ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ નોન ડાયરેક્શનલ એટલે શું. બરાબર છે. તો આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે રિલે મોસ્ટલી આપણે 2 ટાઈપની રિલે હોઈ શકે. એક તો ડાયરેક્શનલ રિલે હોય અને બીજી નોન ડાયરેક્શનલ હોય. બરાબર. હવે સૌથી પહેલાં તો આપણે નોન ડાયરેક્શનલ રિલેની વાત કરીએ, કેમ કે અહીંયા નોન ડાયરેક્શનલ આવ્યો છે. તો નોન ડાયરેક્શનલ રિલે છે એને આ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે, એટલે કે બંને બાજુ એરો હોય એવો સિમ્બોલથી એને દર્શાવવામાં આવે છે. હવે આનો મતલબ શું થયો કે જો સર્કિટની અંદર પાવર ફ્લો એથી બી જશે અથવા તો પાવર ફ્લો બીથી એ આવે તો પણ આ રિલે ઓપરેટ થશે. બરાબર છે. તો નોન ડાયરેક્શનલ રિલેનો મતલબ ખબર પડી ગઈ. નોન ડાયરેક્શનલ રિલેને શેનાથી દર્શાવવામાં આવે છે? નોન ડાયરેક્શનલ રિલેને બંને સાઈડ એરોથી દર્શાવવામાં આવે છે અને એની અંદર પાવર ફ્લો ગમે તે દિશામાં થાય એ રિલે ઓપરેટ થવાની જ છે. બરાબર. સેમ વસ્તુ હવે આપણે આગળ જઈએ તો ડાયરેક્શનલ રિલે એટલે શું? તો ડાયરેક્શનલ રિલેને આવી રીતે કોઈ પણ એક એરોથી દર્શાવી શકો. કાં તો તમે આ ડિરેક્શનમાં દર્શાવો અથવા તો આ ડિરેક્શનમાં, કોઈ પણ દિશામાં તમે દર્શાવી શકો. આનો મતલબ શું થયો? તો કે જ્યારે પાવર ફ્લોની ડિરેક્શન એટલે કે દિશા આપણે નક્કી કર્યું છે કે આપણે ડાયરેક્શનલ રિલે લગાવી છે અને જ્યારે પાવર બીથી એ ફ્લો થાય ત્યારે જ આ રિલે ઓપરેટ થવી જોઈએ. તો એનો મતલબ શું થયો કે હવે જો તમારી સર્કિટમાં એથી બી ગમે એટલો વધારે કરંટ જશે તો પણ આ રિલે ઓપરેટ થશે નહીં. શું કામ? તો કે પાવર ફ્લોની દિશા બદલાણી નથી. બરાબર છે. તો આમાં આપણે 2 કોન્સેપ્ટ જોયા. એક તો ડાયરેક્શનલ રિલે કોને કહેવાય, કઈ રીતે દર્શાવાય, અને નોન ડાયરેક્શનલ રિલે કોને કહેવાય, એને કેવી રીતે દર્શાવાય. બરાબર છે. હવે આ પ્રકારનું જે પ્રોટેક્શન છે ને જનરલી રેડિયલ ફીડરમાં યુઝ કરવામાં આવે છે. રેડિયલ ફીડરમાં યુઝ કરવામાં આવે છે. રેડિયલ ફીડર એટલે શું? તો કે એની અંદર પાવર ફ્લોની દિશા કેવી હશે? એક જ હશે. જેમ કે અહીંયા જનરેટિંગ સ્ટેશન છે, એમાંથી ક્યાં જશે? લોડ સાઈડ જશે. આમાં પછી ક્યારેય રિવર્સમાં આવશે નહીં. બરાબર છે. તો આ શું થયું આપણું રેડિયલ? પહેલું તો પોઈન્ટ શું યાદ રાખવાનો છે કે રેડિયલ ફીડર પ્રોટેક્શન માટે આ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. હવે આખા રેડિયલ ફીડરને છે ને સેક્શનમાં ડિવાઈડ કરી નાખ્યું છે. તમે જુઓ, આ એ, આ બી, આ સી અને આ ડી. બરાબર છે. અને આ દરેક સેક્શનમાં એક લોકેશન ઉપર શું લખ્યું છે? એક કરંટ રિલે, ઓવર કરંટ રિલે રાખેલી છે. એટલે કે આ જે બોક્સ છે એ બધી કઈ છે? ઓવર કરંટ રિલે છે. પ્લસ એના ઉપર આપણે સિમ્બોલ જોઈએ તો સિમ્બોલ શું દર્શાવે છે? આ કઈ છે? નોન ડાયરેક્શનલ રિલે છે. એટલે કે આને દિશા હારે કાંઈ પણ લેવા દેવા નથી. બરાબર. આટલું ક્લિયર? હવે શું થાય? એક બીજી વસ્તુ આપણે જો આ ડાયાગ્રામ નોટિસ કરીએ તો શું ખબર પડે કે દરેક રિલેની નીચે શું લખેલું છે? 1.3, 1.8, 0.8, 0.3 સેકન્ડ ટાઈમ લખેલો છે. તો એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હશે કે તમે જનરેટરથી કરી અને લોડ સાઈડ જાઓ છો તો ઓપરેટિંગ ટાઈમમાં શું થાય છે? ઘટાડો દર્શાવે છે. બરાબર છે. એનો મતલબ કે જેમ તમે દૂર જાઓ છો, જનરેટિંગ સ્ટેશનથી દૂર જાઓ છો, એમ તમારા રિલેની ઓપરેશન કેવું થાય છે? એકદમ ઇન્સ્ટન્ટેનિયસ હતો તો ફાસ્ટ થતું જાય છે દિવસો દિવસ. બરાબર. ધીમે ધીમે. હવે શું થાય? તો કે સપોઝ કે આપણા પાસે આ ડીનો ફીડર છે, અહીંયા ક્યાંક ફોલ્ટ થયો. બરાબર. લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થયો તો શું થશે? અહીંયાથી સૌથી નજીક રિલે કઈ છે? તો કે ડી ઉપરની રિલે છે, જે 0.3 સેકન્ડની અંદર ઓપરેટ થઈ જશે. હવે સપોઝ કે આ સી અને ડીની વચ્ચે ક્યાંક ફોલ્ટ થયો છે તો શું થશે? તો કે રિલે કઈ ઓપરેટ થશે? સી પરનું રિલે છે એ ઓપરેટ થશે અને બ્રેકરને શું કરી નાખશે? ટ્રીપ કરી નાખશે. પણ એનામાં ટાઈમ કેટલો લાગશે? 0.8 સેકન્ડ. બરાબર. હવે આ સ્કીમનો બીજો એડવાન્ટેજ શું છે? તો કે આમાં બેકઅપ પ્રોટેક્શન પણ મળે છે. બરાબર. બેકઅપ પ્રોટેક્શન પણ મળે છે. કઈ રીતે? હવે ધારો કે અહીંયા ડી પરના ફીડર ઉપર કોઈ ફોલ્ટ થયો છે. બરાબર છે. કોઈ કારણસર ડી ઉપરની જે ઓવર કરંટ રિલે હતી એ ટ્રીપ થઈ નહીં, એટલે કે એને સર્કિટ બ્રેકરને ટ્રીપનો સિગ્નલ આપ્યો નહીં. તો હવે શું થશે
જો ડી ઉપરનો ઓપરેટ નથી થયો તો એ કોના ઉપર આધાર રાખશે? સી ઉપર. એટલે કે સી રિલે છે એ વેઇટ કરશે 0.8 સેકન્ડ સુધી. જો ડી ઓપરેટ ન થઈ તો સી ઓપરેટ થઈ જશે, બરાબર. હવે સપોઝ કે સી પણ કોઈ કારણસર ઓપરેટ ન થઈ તો ક્યાં આવશે? બી ઉપરની રિલે છે એ 1.3 સેકન્ડનો વેઇટ કરીને ઓપરેટ થશે, બરાબર. એવી જ રીતે જો બી ઉપરની રિલે પણ ઓપરેટ ન થઈ તો લાસ્ટમાં એ ઉપરની જે રિલે હતી 1.8 સેકન્ડ પછી ઓટોમેટિકલી ઓપરેટ થઈ જ જશે, બરાબર છે. તો આમાં આપણે શું કહી શકીએ કે ડી છે એ ડીનું બેકઅપ કોણ હતું? સી હતું. સીનું બેકઅપ કોણ હતું? બી હતું. અને બીનું બેકઅપ કોણ હતું? એ. એટલે કે આની અંદર બેકઅપ પ્રોટેક્શન પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ આપણી સ્કીમ હતી કઈ? તો કે નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સ્કીમ. આની અંદર આ એક ગ્રાફ આપેલો છે કે જે ટાઈમ અને ડિસ્ટન્સનો છે. એક વસ્તુ ધ્યાનથી જોવાની કે જેમ ડિસ્ટન્સ આપણે દૂર ગયા એમ ઓપરેટિંગ ટાઈમ કેવો થઈ ગયો? ઓછો. જેમ આપણે જનરેટરની નજીક આવતા જઈએ એમ આપણો ટાઈમ પાછો શું થાય છે? ઓપરેટિંગ ટાઈમ વધતો જાય છે, બરાબર. હવે આના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ. તો આની અંદર શું છે? તો કે આપણે આખી સિસ્ટમ જોઈ. આની અંદર દરેક રિલેને એના પછીને રિલેને ઓપરેટ થવા માટે શું છે? ટાઈમ લેગ, એટલે કે એક સ્પેસિફિક ટાઈમ આપવો પડે છે, બરાબર. પછી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હોય, બરાબર. તો ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ માટે આ સ્કીમ પોસિબલ નથી, અનુકૂળ નથી, બરાબર. અને સિસ્ટમ ધારો કે આપણી આ સિસ્ટમ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય તો ટાઈમ ગ્રેડિંગ આપણને બદલવું પડે. ટાઈમ ગ્રેડિંગ એટલે બીજું કાંઈ નહીં. અહીંયા આપણે જે ટાઈમ સેટ કર્યો, આ ટાઈમ સેટ કર્યો, આ ટાઈમ સેટ કર્યો, બરાબર. એટલે કે એક કોર્ડિનેશન મેળવ્યું છે આપણે ટાઈમનું, બરાબર. એ કોર્ડિનેશન મેળવ્યું તો એના કારણે શું થશે? આપણે આની અંદર સિસ્ટમમાં જો ફેરફાર કરીએ તો કોર્ડિનેશનમાં પણ પાછો શું થશે? ફેરફાર થશે. એટલે બેઝિકલી 3 ગેરફાયદા છે. કયા કયા? એક તો ટાઈમ લેગ છે, પછી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હોય તો એના માટે અનુકૂળ નથી, અને બીજું સિસ્ટમમાં ફેરફાર થતો હોય તો ટાઈમ ગ્રેડિંગમાં પણ શું થવું પડે? ફેરફાર કરવો પડે છે, બરાબર. હવે સેકન્ડ જઈએ તો સેકન્ડ સ્કીમ કઈ છે? તો કે નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન, નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સ્કીમ, બરાબર. હવે નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સ્કીમ, હવે આની અંદર શું છે? તો કે જ્યારે બે સબસ્ટેશન વચ્ચે જે ફીડર છે એનું ઇમ્પિડન્સ, બરાબર, એટલે કે એનું ઇમ્પિડન્સ છે જે ફીડરનું એ પૂરતા પ્રમાણમાં હોય, બરાબર છે, ત્યારે આ પ્રકારના કરંટ ગ્રેડિંગ સ્કીમનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. આ માટે શું યુઝ કરી શકાય? તો કે હાઈ સ્પીડ છે અને હાઈલી સેટ કરેલી ઓવર કરંટ રિલેનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર છે. એનો મતલબ શું થયો? તો કે આ ટાઈપની જે રિલે છે ને એ એના પ્રીસેટ, એટલે કે પહેલાંથી સેટ કરેલી કન્ડિશનમાં, એટલે કે સેટિંગ ઉપર તરત જ ઇન્સ્ટન્ટેનિયસલી ઓપરેટ થાય છે. હવે તમે સિમ્પલ ડાયાગ્રામ જુઓ તો કે આ આપણું શું છે? જનરેટિંગ પોઈન્ટ છે. પછી આ આખો એક ફીડર જાય છે અહીંયાથી, બરાબર. હવે ફીડર ઉપર સેક્શન પડતી હતા A, B અને C. હવે દરેક સેક્શનમાં એક શું છે? ઓવર કરંટ રિલે મૂકેલી છે, ઓવર કરંટ રિલે મૂકેલી છે. અને દરેકનો ઓપરેટિંગ, એટલે કે કરંટ સેટિંગ ફિક્સ છે. કરંટ સેટિંગનો મતલબ કે 8 એમ્પિયરથી વધારે કરંટ થયો તો આ ઓપરેટ થશે, 10થી વધારે થયો તો આ ઓપરેટ થશે, અને 12.5થી વધારે થયો તો આ ઓપરેટ થશે. એનો મતલબ શું થયો? કે હવે જુઓ, જ્યારે અહીંયા ફોલ્ટ થશે તો સી ઓપરેટ થશે. બી અને સીની વચ્ચે ફોલ્ટ થયો તો શું થશે? બી અને સી ઉપર તો બી ઓપરેટ થશે, અને એ અને બીની વચ્ચે ક્યાંય ફોલ્ટ થયો તો એ ઓપરેટ થશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો? તો આ આપણી પ્રોટેક્શન સ્કીમ હતી, નોન ડાયરેક્શનલ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ, બરાબર છે. હવે એનો ગ્રાફ પણ આવી રીતે બહુ સિમ્પલ છે કે જેમ ડિસ્ટન્સ છે એમ આમાં કરંટ ગ્રેડિંગ છે, ટાઈમ ગ્રેડિંગ હતું, બરાબર છે. આનું આખું સેટિંગ છે એ કરંટનું સેટિંગ હતું, ઓની અંદર શું હતું? ટાઈમ હતો, બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો એની અંદર જુઓ શું થાય? તો કે આના એક ગેરફાયદા છે. શું ગેરફાયદા છે? તો કે જ્યારે ફોલ્ટ સ્ટેશનની નજીક હોય, બરાબર, એટલે કે જનરેટિંગ સ્ટેશનની નજીક, એટલે અહીંયા ક્યાંય ફોલ્ટ થાય છે તો ધારો કે અહીંયા જો એને એક્ઝામ્પલ આપ્યું છે કે જો સ્ટેશન બીની નજીક સેક્શન BCમાં ફોલ્ટ થાય છે, એનો મતલબ શું થયો? તો કે સેક્શન BCમાં અહીંયા ક્યાંક ફોલ્ટ થયો, બરાબર. સપોઝ કે અહીંયા ક્યાંક ફોલ્ટ થયો તો હવે અહીંયા એનું સેટિંગ કેટલું હતું? તો કે અહીંયા એનું હતું 12.5 હતું, બીનું સપોઝ કે 10 હતું, બરાબર. કરંટ સેટિંગ કેટલું હતું? 10 એમ્પિયર હતું.
બરાબર. તો હવે શું થાય તો કે રિલે છે એને ડિસ્ક્રિમિનેટ કરવો અઘરું પડશે. કઈ રીતે તો કે આ બેના ફોલ્ટ કરંટની વચ્ચે બહુ ઓછો ફરક છે, બરાબર. બહુ ઓછો ફરક હોવાના કારણે રિલે ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકે કે આ ફોલ્ટ મારા સેક્શનમાં છે કે બીજાના સેક્શનમાં. એટલે કે એ રિલેને શું ડાઉટ જશે કે આ ફોલ્ટ મારા સેક્શનમાં છે કે બીના સેક્શનમાં છે, બરાબર. તો આના ઉપરથી આ આપણી એક ડિફિકલ્ટી થશે. હવે આ ડિસ્ક્રિમિનેશનની એક્યુરેસી મેળવવા માટે શું કરવામાં આવે છે તો કે જે આનું સેક્શન છે, બરાબર, અહીંયા રિલે એ છે એના અંડરમાં આટલું સેક્શન છે, બરાબર. તો આટલા સેક્શનના 80%, અહીંયા તમે જુઓ ધ્યાનથી, આ આપ્યું છે 80%ને જ શું કરવામાં આવે છે, પ્રોટેક્શન આપવામાં આવે છે, બરાબર. એટલે કે એની અંડરમાં એ બી સેક્શનનો 80% જ સેક્શન આવશે, બરાબર છે. એટલામાં એ ઓપરેટ થશે ને ઇન્સ્ટન્ટેનિયસલી ઓપરેટ થશે, બરાબર. પછી બીજો ગેરફાયદો શું છે તો કે ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન હોય તો રિલેની એક્યુરેસી રહેતી નથી. ટ્રાન્ઝિયન્ટ હોય એનો મતલબ શું થયો, કરંટ એકદમ વધી જશે, બરાબર. સપોઝ કે કરંટ થોડા ટાઈમ માટે વધી ગયો તો આ કેસમાં આ રિલે ઓપરેટ થઈ શકશે નહીં. પછી અલગ અલગ પ્રકારના ફોલ્ટ માટે ફોલ્ટ કરંટ કેવો અલગ અલગ હોય, બરાબર છે. તો રિલે સેટિંગ પણ આપણે ઘડી ઘડી ચેન્જ કરવા પડે, કેમ કે રિલેને આપણે કરંટ પ્રમાણે સેટ કરેલી છે, બરાબર. અને ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં મુશ્કેલી પડે છે. તો આ 4 એની મેઇન શું હતી, ડિસએડવાન્ટેજ હતા. હવે આગળ આપણે વાત કરવાના છીએ થર્ડ ટોપિકની, પેરેલલ ફીડર માટે ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન. હવે ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શનનો મતલબ શું, આપણે આની અંદર ડાયરેક્શનલ રિલેનો યુઝ કરશું. હવે જનરલી પાવર સિસ્ટમમાં કેવું હોય તો કે આપણે પાવર સિસ્ટમ કે આપણી પાસે જે પણ પાવર સપ્લાયિંગ કંપનીઝ છે, બરાબર, એમાં મેઇનલી શું હોય તો કે પહેલી રિક્વાયરમેન્ટ કન્ઝ્યુમરની શું હોય કે રિલાયબિલિટી હોવી જોઈએ, બરાબર. એટલે કે પાવર કટ ઓછા થવા જોઈએ, બરાબર. એનો મતલબ કે સિસ્ટમ છે એ કન્ટિન્યુઅસલી શું હોવી જોઈએ, રિલાયબલ હોવી જોઈએ. તો જનરલી કેવું થાય તો કે આ તમારું જનરેટિંગ સ્ટેશન સપોઝ કે છે, બરાબર, અને અહીંયા આપણો આ લોડ છે, બરાબર છે. તો અહીંયા 2 ફીડર્સનો યુઝ કરે છે, બરાબર. શું કરે છે, 2 ફીડર્સનો યુઝ કરે છે કે જેથી કરીને ધારો કે આ ફીડર છે મારું AB અને આ ફીડર છે CD, બરાબર. હવે આ બંને ફીડર છે એ લોડને સપ્લાય કરી શકે છે. હવે સપોઝ કે મારા AB ફીડર ઉપર કંઈ ફોલ્ટ થયો અને અહીંયાથી સપ્લાય થઈ શકતો નથી, તો થોડા ઘણા પ્રમાણમાં હું લોડને CD ફીડરથી ફીડ કરી શકીશ, બરાબર છે. તો આમાં શું થાય તો કે આપણું કમ્પ્લીટ શટડાઉન થતું નથી. આપણને જનરેટરથી કરીને લોડ સુધીની સપ્લાયની કન્ટિન્યુટી શું થાય, મેન્ટેન રાખવી છે. એટલે આપણે જનરલી કઈ સિસ્ટમ યુઝ કરતા હોઈએ, પેરેલલ ફીડર સિસ્ટમનો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. હવે પેરેલલ ફીડર છે એની અંદર તમે નોન ડાયરેક્શનલ રિલેનો યુઝ કરો તો પ્રોબ્લેમ આવે છે. એટલે આપણે જનરલી આમાં શું યુઝ કરીએ છીએ તો કે ડાયરેક્શનલ પ્રોટેક્શન એટલે કે ડાયરેક્શનલ રિલેનો યુઝ કરીએ છીએ. હવે આપણે શું પ્રોબ્લેમ આવે છે એ આગળ જોઈએ, બરાબર. હવે આ મેં તમને ડાયાગ્રામ બનાવ્યો હતો એ પ્રમાણેનો જ એક ડાયાગ્રામ અહીંયા છે કે આ તમારું જનરેટર છે, આ તમારો બસબાર છે, જનરેશન બસબાર, અને અહીંયા કને લોડ છે અને અહીંયાથી લોડને ટેપિંગ આપેલું છે. જોવાનું શું છે, અહીંયા 2 ફીડર છે, એક AB અને બીજો C અને D, બરાબર. અને અહીંયા બધી જ રિલે કેવી છે, નોન ડાયરેક્શનલ છે. ક્યાંથી ખબર પડી તો કે અહીંયા બધી જગ્યાએ એરો તમે જુઓ કેવા છે, બાય ડાયરેક્શનલ જ છે, બરાબર. એટલે કોઈ પણ દિશામાં કરંટ ફ્લો થશે, પાવર ફ્લો થશે, કાંઈ ફેર પડશે નહીં, બરાબર. એ ઓપરેટ થવાની જ છે, બરાબર છે. આટલું ક્લિયર. હવે શું થયું તો કે જો A ઉપર જે રિલે છે A અને C ઉપર, એનો ટાઈમ સેટિંગ કેટલું છે, 1 સેકન્ડનું છે. જ્યારે B ઉપરની રિલે છે એનું ટાઈમ સેટિંગ કેટલું છે, 0.5 સેકન્ડ. 0.5 સેકન્ડ એ તો આપણે જોયું હતું કે જનરેટરથી જેમ દૂર જાય એમ ઓપરેટિંગ ટાઈમ કેવો થઈ જાય, ઘટી જાય, બરાબર. હવે શું થાય છે તો કે ધ્યાનથી જોજો, અહીંયા CD ઉપર એટલે કે CD ફીડર ઉપર શું થયું, એક ફોલ્ટ થયો, બરાબર છે. હવે આ ફોલ્ટ છે અહીંયાથી જનરેટર શું કરે છે, સપ્લાય કરે છે. તો ફોલ્ટને ફીડ કરવા માટે એટલે કે ફોલ્ટમાંથી કરંટ પાસ અને ગ્રાઉન્ડ થવા માટે 2 રસ્તા છે. એક તો જનરેટરમાંથી નીકળ્યો અહીંયાથી થઈ અને સીધો ગ્રાઉન્ડમાં હાલ્યો જશે, એટલે કે CF થ્રુ કહી શકાય આપણે કરંટ. અને બીજો પાથ છે એ ક્યાં જશે, અહીંયાથી જનરેટરમાંથી નીકળ્યો A, B, D અને F. આ 2 કેસમાં એ ઓપરેટ, એટલે કે 2 કેસમાં આપણે ફોલ્ટ કરંટને ફીડ કરી શકીએ છીએ. એક તો કયો તો કે એક આપણો CF છે, એટલે ડાયરેક્ટ અહીંયાથી નીચે ઉતરી જાય છે, અને બીજો A, B, D, F, બરાબર. હવે શું થાય છે જુઓ, આપણે શું થાય તો કે અહીંયાથી ફોલ્ટ થયો છે A, B, D, F ઉપરથી, બરાબર છે. હવે ફોલ્ટ થયો તો શું થશે તો કે B અને D છે એ કરંટ તરત જ ઓપરેટ થઈ જશે, રિલે શું થશે તરત જ ઓપરેટ થઈ જશે, બરાબર.
અને સી છે એ થોડો ટાઈમ પછી ઓપરેટ થશે, બરાબર છે. એટલે કે હવે શું થયું, ફોલ્ટ ક્યાં હતો તો કે સી અને ડી ફીડર ઉપર ફોલ્ટ હતો, બરાબર. તો આપણે આઇસોલેટ કોને કરવી જોઈએ? ડિસ્ક્રિમિનેશનનો મતલબ શું તો કે તમે ફોલ્ટી સેક્શનને અલગ કરો, હેલ્ધી સેક્શન એમને એમ કામ કરે છે. પણ હકીકતમાં તો થયું શું તો કે ફોલ્ટ સીડી ઉપર હતો, છતાં પણ અહીંયા જુઓ તમે આ બી ઉપરની રિલે પણ ઓપરેટ થઈ ગઈ છે, બરાબર. બી ઉપરની રિલે પણ ઓપરેટ થઈ ગઈ હોય તો પછી આપણો એ બી ફીડર પણ બંધ થઈ ગયો, એટલે કે બંને ફીડર શું થઈ ગયા? બંધ થઈ ગયા, અને આપણી સપ્લાયની કન્ટિન્યુટી શું થશે? મેન્ટેન થશે નહીં, બરાબર છે. તો હવે આવું ન થાય એના માટે શું કરવાનું છે તો કે આવું ન થાય એના માટે આપણે અહીંયા શું કર્યું, તમે હવે આગલો એક ફિગર જુઓ તો અહીંયા એને ખાલી શું કર્યું છે તો કે આના માટે એક જે સ્કીમ ડેવલપ કરી છે એમાં ખાલી ને ખાલી યાદ એટલું રાખવાનું કે જનરેટર જે સાઈડ બસ હોય, જનરેટિંગ બસ હોય એની બાજુમાં જે રિલે આવે એ કેવી આવે છે? નોન ડાયરેક્શનલ મૂકવાની. અને જે લોડ સાઈડની રિલેસ છે એ કેવી હોવી જોઈએ? ડાયરેક્શનલ, એટલે કે રિવર્સ પાવર રિલે છે. રિવર્સ પાવરનો મતલબ શું? આમાં જનરલી પાવર ફ્લો કઈ સાઈડ થશે? સોર્સ ટુ લોડ થશે, બરાબર. પણ આપણે અહીંયા આ રિલે કેવી છે? રિવર્સ પાવર, એટલે કે રિવર્સ ડિરેક્શનમાં જો પાવર જશે તો જ ઓપરેટ થશે, બરાબર. આટલું ક્લિયર? હવે પાછો શું થાય છે તો કે સીડી ઉપર અહીંયાને આપણે ફોલ્ટ કરાવ્યો, સીડી ઉપર ફોલ્ટ થયો. હવે પાછું શું થયું તો કે ફોલ્ટને પાસ થવા માટે બે રસ્તા છે, એક એ બી ડી એફ, બરાબર. એટલે કે અહીંયાથી ફોલ્ટ ક્યાં જશે? આવી રીતે ગયો, બરાબર. એક ઈ રસ્તો થઈ ગયો, અને બીજું શું છે તો કે બીજો રસ્તો છે સી એફ, એ ક્યાં છે? સીધો અહીંયાથી આવી રીતે નીચે, બરાબર છે. આટલું ક્લિયર? હવે શું થયું તો હવે આપણે અહીંયા શું કર્યું છે? ખાલી ચેન્જ એટલો કર્યો છે કે લોડ સાઈડનો જે બસ બાર હતો એમાં આપણે ડાયરેક્શનલ ફંક્શન, એટલે કે રિવર્સ પાવર રિલે લગાવી દીધી છે, અને એ કેવી હશે? ઇન્સ્ટન્ટેનિયસ હશે, એટલે કે તરત ઓપરેટ થશે. જ્યારે આ બે રિલે છે એ અને સી, એ શું છે તો કે એ બંને રિલે શું છે? ઇન્વર્સ ડેફિનેટ ટાઈમ આઈડીએમટી રિલે છે, બરાબર. એટલે થોડા ટાઈમ પછી ઓપરેટ થશે. હવે શું થાય છે તો કે ફોલ્ટ થયો, બે રસ્તા આવ્યા. હવે અહીંયા એ અને બી છે, તો અહીંયા બી છે ક્યારે ઓપરેટ થશે? કે જો પાવર આ ડિરેક્શનમાં ગયો, બરાબર, તો જ ઓપરેટ થશે. પણ હકીકતમાં તો અત્યારે ક્યાં જાય છે? આવી રીતે થાય છે, એટલે કે રિલે એટ બી વિલ નોટ ઓપરેટ, એટલે કે બી ઉપરની રિલે ઓપરેટ થશે નહીં. હવે ડી ઉપરની વાત કરીએ તો ડીમાં તો શું થાય છે તો કે આ દિશામાં જાય છે, બરાબર. અને જો કરંટની એટલે કે પાવર ફ્લોની ડાયરેક્શન પણ કેવી હોય છે? આ જ દિશા છે, બરાબર. અને હકીકતમાં પણ પાવર ક્યાં જાય છે? એ દિશામાં જાય છે કરંટ ફ્લો. તો જેવું એ કરંટ ઓવર કરંટની જે આપણે લિમિટ સેટ કરી હશે એનાથી વધારે થશે તો એ તરત શું થશે? આ ઓપરેટ થઈ જશે. આ ઓપરેટ થઈ ગયો એટલે આપણો જે આ રસ્તો હતો ફોલ્ટ કરંટ માટે એ બી ડી એફ, એ તો બંધ થઈ ગયો. એટલે કે એ બીમાંથી જે કરંટ ફ્લો થતો હતો એ હવે કેવો થઈ ગયો? નોર્મલ, બરાબર છે. હવે શું થયું તો કે ફોલ્ટને પાસ થવા માટે એક જ રસ્તો છે સી એફ, અહીંયાથી આમ જવું. શું કામ તો કે આ તો ટ્રીપ થઈ ગયું છે, એનો મતલબ આ ટ્રીપ થઈ ગયું તો હવે અહીંયાથી કોઈ કરંટ આવશે નહીં, તો કરંટને ફ્લો થવા માટે એક જ રસ્તો છે, બરાબર. આટલું ક્લિયર? હવે શું થાય છે તો કે આ થઈ ગયા પછી આ ફોલ્ટ કરંટ અહીંયાથી તો પાસ થાય જ છે, થોડોક ટાઈમ પછી શું થશે? સી પણ ઓપરેટ થઈ જશે, એટલે કે તમારું સી એફ છે એ પણ શું થઈ જશે? બંધ થઈ જશે ઓપરેશન, બરાબર. એનો મતલબ હવે આગળની સ્કીમ અને આ સ્કીમમાં ફરક શું પડ્યો તો કે આગળ આપણે શું વાપર્યું હતું? અહીંયા કને બાય ડાયરેક્શનલ રિલે વાપરી હતી, બરાબર. તો બંને ફીડર બંધ થઈ જતા હતા, એ બી પણ બંધ થઈ જતું હતું અને સીડી બંને બંધ થઈ જતા હતા. પણ જ્યારે આપણે લોડ સાઈડ ડાયરેક્શનલ રિલે લગાવી તો જે હેલ્ધી ફીડર છે, એટલે કે એ બી ફીડર છે, એ બંધ થતું નથી અને સપ્લાય કન્ટિન્યુ રાખે છે. તો આ ડાયરેક્શનલ પેરેલલ ફીડરમાં આપણે શું યુઝ કરીએ છીએ? ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ, બરાબર છે. આ બહુ સિમ્પલ છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે, અને આની અંદર કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.